લેવું તો કાંઈ નથી, ખાલી એમને માટો મારવા એ વિચાર કરો. લેવું તો સિરિયસલીમાં કાંઈ નથી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. દિવિત દિવિત હાય કરતા હાય કરતા હાય એમ કરતા હાય કરતા હાય હાય કર હાય હાય તું કર હવે તું કરતા નહીં કર. આ અમારા સરલા ભાભી, આ અમારા સરલા ભાભી નામ પાડ્યું અમારા દેવીતે. બીજી સરલા ભાભી જો અમારા ભાણે છે ને દિવિત એને નામ નાખ્યું અમારી બીજી સરલા ભાભી. સરલા ભાભી 2.0 હોય ને, ઓલી કાળી હતી ને દિવિત આ ધોળી. ગાઈસ એટલું મસ્ત વેધર કે ઝીણો ઝીણો પવન લાગી રહ્યો ને હમણાં જ વરસાદ આવશે એવું વાતાવરણ થઈ ગયું. હમણાં જૂની ગાડી ફંટુડી એટલે ફંટી હે ને, અને ફંટી કહેવાય ને. ગાઈસ જો અહીંયા કને ને અમૂલના કેરેટ પડ્યા પણ એ આજુબાજુ ક્યાંય દુકાન નથી. એ બધી સોસાયટીમાં વચ્ચો વચ્ચે આમ કેરેટ કોણ મૂકી દે જો બરા યાર માણસો. જો ગાઈસ ત્યાં કરે ને કે કૂતરાનો ઝઘડો ચાલે રો. મારના તો હોય, મારના તો જોઈએ કૂતરાના. હવે આ બાકી રહી ગયું. ગાઈસ તો હમણાં વાગ્યા છે રાતના 10. મને લાગી છે ભૂખ, પાછળ દેખાય એટલે આપણે ચલો આપણે મસ્ત તેલવાળી કડક મસ્ત રોટલી બનાવી ને એના ઉપર એને આપણે શેઝવાન ચટણી લગાવી થોડું ચીઝ સ્લાઈસ નાખીને પિઝા કરીને ખાઈ લઈએ. અમેઝિંગ. ગાઈસ હું આજ બહુ થાકી ગયો. આજ મેં બહુ વિડીયો બી શૂટ નથી કર્યા. સો મળીએ કાલે નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય કહેવાથી પહેલાં એકચ્યુઅલી હોય ને મેં આ સ્ટોર રૂમ સાફ કર્યો, ઉપરના 2 બેડરૂમ સાફ કર્યા, સમજી લો ને આખો ઘરની સાફ સફાઈ કરી. બહુ થાકી ગયું યાર, એટલે મેં વિડીયો શૂટ નથી કર્યા. સો એટલે મારો ફેસ આખો આમ ડાઉન લાગ્યો, બ્લેક પણ પડી ગયો એની. આજ કાંઈ સ્કિન કેર કરી નથી, એકદમ નેચરલ ફેસ રાખ્યો હોય. આઈ મીન કે કાળો થઈ ગયો, નેચરલ તો નથી કાળો થઈ ગયો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય.